વેપારી છે એને મશીનરી બનાવે છે, મોટું મશીનરીનો ઓર્ડર છે, અથવા કોઈને ઓલરેડી મશીનરી છે અને સેલ આઉટ કરે છે, તો એ મશીનરી એટલી મોટી છે કે એક ટ્રકમાં આવે એમ નથી, 2-3 ટ્રક થાય એમ છે. ઇનવોઇસ છે એ તો એક જ બનવાનું છે, તો એનું ઈ-વે બિલ કઈ રીતના બનશે? હવે આના માટે છે ને રૂલ 55 સબ રૂલ 5 માં એક્ઝેક્ટ પ્રોસીજર આપેલી છે. ઓકે. ઘણી વખત વેપારી મિત્રો આમાં કે અકાઉન્ટન્ટ મિત્રો એવી ભૂલ કરતા હોય છે કે એ એક જ ઇનવોઇસ બનાવે ને એ ઇનવોઇસ ની ઝેરોક્સ કોપી બધાને આપી દેતા હોય. હવે આઈડિયલ પ્રોસીજર શું છે આખા કેસમાં, તો કે જ્યારે મારું પેલું લોડિંગ જ્યારે ડિસ્પેચ થાય એની પહેલા મારે આખા કન્સાઇનમેન્ટ નું ઇનવોઇસ બનાવી નાખવાનું, એટલે કે આખા મશીનરી નું ઇનવોઇસ બનાવવાનું. પછી લેટ છે 5 અલગ અલગ ટ્રકમાં આપણે માલ સપ્લાય કરીએ છીએ, આપણે એવું અઝ્યુમ કરીએ, તો પેલા ટ્રકની સાથે ઓરિજિનલ ઇનવોઇસ અને ડિલિવરી ચલન 1 જશે. ઓકે. એમ 5 ટ્રકના મારે 5 અલગ અલગ ડિલિવરી ચલન બનાવવાના. ઓકે. એટલે પેલા ટ્રકની સાથે ઓરિજિનલ ઇનવોઇસ, ડિલિવરી ચલન 1, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ટ્રક સાથે રિસ્પેક્ટિવ ડિલિવરી ચલન અને ઓરિજિનલ ઇનવોઇસ ની કોપી રાખો તો વધારે સારું. અધરવાઇઝ ડિલિવરી ચલનમાં ઓરિજિનલ ઇનવોઇસ નો રેફરન્સ લખવાનો આવે અને ટોટલ 5 ઈ-વે બિલ બનાવવાના આવશે. ઓકે. આવું એટલા માટે કરેલું છે કેમ કે 5 ટ્રક કદાચ ડેસ્ટિનેશન એકી સાથે પહોંચે એવું જરૂરી નથી. રસ્તામાં ટ્રાફિક ને લીધે કે કોઈ બ્રેકડાઉન ને લીધે ઘણી વખત એવું બને કે ટ્રક આગળ પાછળ પહોંચે, તો દરેક ટ્રક નું પોતાનું રિસ્પેક્ટિવ ડિલિવરી ચલન, એમાં ઓરિજિનલ ઇનવોઇસ નો રેફરન્સ અને સાથે પાછું એનું ટેક્સ ઇનવોઇસ ની કોપી સાથે રાખેલી હશે, તો રસ્તામાં વેરિફિકેશન ટાઈમે કોઈ વધારાના ઇસ્યુ ક્રિએટ નહીં થાય. આમાં એક પોઈન્ટ આપણે આઉટ ઓફ ટ્રેક જઈને એવો ડિસ્કસ કરીએ કે મારે આ કેસમાં જ્યારે હું પેલું કન્સાઇનમેન્ટ મોકલું ત્યારે ઇનવોઇસ બનાવવાનું આવે, જ્યારે એઝ પર સેક્શન 16(2) રિસિપિયન્ટ ને એની આઈટીસી જ્યારે છેલ્લું કન્સાઇનમેન્ટ એને રિસીવ થાય ત્યારે મળે.